નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું આરટીઈ એક્ટ 2009 પ્રાથમિક શિક્ષકોની સ્થાયીકરણ સંબંધી ફરજો. આ ફરજો મોટે ભાગે વર્ગ શિક્ષકોને લગતી છે, એટલે આપણે એને લખ્યું છે વર્ગ શિક્ષકોની ફરજો. માત્ર 5 મિનિટના ટૂંકા વિડીયોમાં આપણે તમામ ફરજો જોઈશું. નેક્સ્ટ, મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 સ્થાયીકરણ સંબંધી ફરજોમાં જોઈએ તો 1 નંબર છે વર્ગના તમામ બાળકો સમયસર આવે તેની તકેદારી રાખવાની છે. બીજું છે શાળાએ હાજર થયેલ બાળક શાળા સમય પહેલા વર્ગ શાળા ન છોડે તેની તકેદારી રાખવાની રહેશે. ત્રીજું, વર્ગ ધોરણમાં સોંપાયેલ બાળકો કોઈ પણ સંજોગોમાં અધવચ્ચેથી શાળા છોડે નહીં તથા ઠરાવેલ અભ્યાસ પૂર્ણ કરે તેની કાળજી પણ રાખવાની રહેશે. નેક્સ્ટ, 4, પોતાના વર્ગના તમામ વિદ્યાર્થી નિયમિત 2 વખત હાજરી પૂરવાની રહેશે. 3 થી 4 દિવસની સતત ગેરહાજરી હોય તો વાલીનો સંપર્ક કરી વિદ્યાર્થીને શાળામાં આવતું કરવાનું રહેશે. 5મી ફરજ છે પોતાને સોંપવામાં આવેલ વર્ગ વિદ્યાર્થી સંબંધી જનરલ પ્રોફાઇલ બનાવવાની રહેશે. તમામ શિક્ષકો પ્રોફાઇલ બનાવતા છે એ ફરજ નંબર 5 ને આધારે છે, જેમાં વિદ્યાર્થી અંગેની તમામ માહિતી મેળવીને રાખવાની રહેશે. એની અંદર તમામ માહિતી એટલે એનું નામ, સરનામું, માતા પિતાનું નામ, વાલીનું સરનામુંથી લઈ અને આધાર કાર્ડની ઝેરોક્સ, ખાતા નંબર, જે કંઈ માહિતી શાળામાં જોઈએ તમામ માહિતી વિદ્યાર્થી પાસેથી મંગાવીને ફાઇલે રાખવાની રહેશે. એ પણ ફરજમાં આવે છે. 6, વિદ્યાર્થીઓમાં કોમી એખલાસ અને સદભાવના કેળવશે. આ પણ આપણી ફરજ છે. 7, વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમને કારણે અસમર્થ ઠરાવાય નહીં તેનું ધ્યાન પણ રાખવાનું રહેશે. આ શિક્ષકની 7 નંબરની ફરજ છે. 8, વિદ્યાર્થીને અભ્યાસક્રમ સંબંધી અથવા શારીરિક કે માનસિક મુશ્કેલીઓ સંબંધી માર્ગદર્શન તથા મદદ પૂરી પાડશે. એ પણ એની ફરજ રહેશે. 9, કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકશે નહીં અને શારીરિક કે માનસિક શિક્ષા કરશે નહીં અને કરવા દેશે નહીં. આ 9 નંબરની ફરજ છે. એમાં આપણે વિદ્યાર્થીને કાઢી શકતા નથી કે શારીરિક માનસિક શિક્ષા પણ કરી શકતા નથી અથવા કરવા દેવાના પણ નથી. કોઈ આપણા વર્ગમાં આવી અને બાળકને કંઈક કરી જાય, કોઈ બીજા વાલી બીજા બાળકને મારી જાય તો પણ શિક્ષકની ફરજ છે એને અટકાવવાની. એટલે આ 9 નંબરની ફરજ છે. બાળકને કોઈને પણ શિક્ષા કરવા દેવાના નથી. 10 નંબર, વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક ભાષામાં જાતિ વિષયક અપશબ્દો વાપરીને વાતચીત કરી શકાતી નથી. વિદ્યાર્થીને આદર ભાવથી બોલવાનું હોય છે. 11, ધોરણ વર્ગના તમામ વિદ્યાર્થીઓને તમામ પ્રવૃત્તિઓમાં સરખી ભાગીદારી કરાવશે. એમાં કુમાર કન્યાથી લઈ અને તમામ બાબતો તમામ વિદ્યાર્થીઓને સરખે ભાગે ભાગીદારી મળવી જોઈએ. એ પણ આપણે જોવાનું રહેશે. 12 નંબર છે વિકલાંગ એટલે CWSN, ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ, જેને દિવ્યાંગ બાળકો પણ કહેવાય છે, એમના માટેના તજજ્ઞ ખાસ શિક્ષકે માર્ગદર્શન આપ્યા મુજબ વિકલાંગ બાળકો સાથે યોગ્ય વર્તણૂક રાખવાનું અને અભ્યાસ પણ એને કરાવવાનો રહેશે. વર્ગ શિક્ષણ સાથે વિદ્યાર્થીની વ્યક્તિગત કળા, કારીગરી, હુન્નર કે રમતગમતના કૌશલ્યોનો વિકાસ થાય તેવું ઉત્સાહજનક વાતાવરણ તૈયાર કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવાની એ ફરજમાં આવે છે. 13 નંબરની. 14 નંબર, ખાસ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓના વાલીની અઠવાડિક કે માસિક મળવાનું આયોજન કરવાનું રહેશે. એટલે કે વાલી સંપર્કની વાત કરવામાં આવી છે અને વાલી સંપર્ક રજિસ્ટરમાં આ મુલાકાતો નોંધવાની રહેશે. વાલી સંપર્ક માટેનો આપણો સ્પેશિયલ વિડીયો છે, એમાં આપણે બતાવેલું છે. અહીંયા તમે આઈ બટનમાં એ વિડીયો મેળવી શકશો કે એમાં વાલી સંપર્કમાં કયા કયા ખાના છે. સારી બાબતો માટે પણ વિદ્યાર્થીની મુલાકાત કરી શકાય છે અને નરસી બાબતો માટે પણ કરી શકાય છે. આપણે નોંધવાનું છે. 15 નંબર જોઈએ, યોજનાકીય બાબતો અંગે સર્વે તથા આંકડાકીય માહિતી પૂરી પાડશે. જ્યારે પણ શાળામાંથી કોઈ પણ માહિતી માંગવામાં આવે આચાર્ય, મુખ્ય શિક્ષક દ્વારા અથવા તો ઉપલી કચેરીઓ દ્વારા, તો એ પૂરી પાડવાની જવાબદારી, ફરજ પણ 15 નંબરની વર્ગ શિક્ષકની એટલે કે શિક્ષકોની રહેશે. શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ. આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. બીજી જે અન્ય ફરજો છે એ આપણે અન્ય વિડીયોમાં જોઈશું.